ઘણા લોકો એવા છે કે જેની પાસે પૈસા પુષ્કળ પડ્યા છે, બાપા વાડી વેચી નાખી 5 એકર, શું તો કે 2 કરોડ આવે, આપણે તો એક પલ્સર લઈ લીધી, એક મોટી ગાડી લઈ લીધી, મસ્ત મકાન બની ગયું, હવે આપણે શું છે એસ કરો, બીજું શું કરવાનું, મોડા મોડા વિદેશ ટૂર કરી આવે તો આ તો કેટલું ખલાસ થઈ જવાનું હોય. તમે એમાંથી ડેવલપ ક્યાં કરો છો? કેટલા દિવસ આવશે? હમણાં આવી ગઈ મંદી, શું કરવાનું હોય? બધા એમને રોવે છે, 10 તારીખ લઈને બેઠા છે, મને વેચવું છે, વેચવું છે, વેચવું. અરે બાપા, કંઈક ઇન્ડસ્ટ્રી નાખો. મંદી છે ને દરેક ધંધામાં આવે છે, પણ આપણી પાસે 5 થી 6 જાતની ચેનલ હોય તો ક્યાંક મંદી નડી હોય તો ક્યાંક વસ્તુ ચાલુ જ પડી. અને ધીમે ધીમે જે લોકો મોટા બિઝનેસ કરે છે, આપણો મેઇન બિઝનેસ છે કન્સ્ટ્રક્શન અને બિલ્ડર, પછી નેક્સ્ટ છે ખેતી. તો મેઇન બિઝનેસ આપણો કન્સ્ટ્રક્શન ઉપર છે. જો કન્સ્ટ્રક્શનની અંદર 5 વર્ષ મંદી રહી તો આપણે શું કરશું? અને એ પરિસ્થિતિમાંથી આપણે અત્યારે પસાર થઈ છે. એક વસ્તુ છે કે જો એક જ બિઝનેસમાં મંદી આવી ગઈ એટલે એના નીચે લગભગ એવા 8 થી 10 બિઝનેસ એવા સંકળાયેલા છે, કનેક્ટિંગ છે, કે દરેક ધંધામાં મંદી આવી જશે. એટલે અત્યારે આખી આપણી કોમ્યુનિટી જે એકને એક લાઈન ઉપર બિઝનેસ કરે છે, એ આખી કોમ્યુનિટીમાં અત્યારે ઇન્કમ ઓછી થઈ ગઈ. જાવક તો શું કે તેજીની અંદર જે જલસા કર્યા છે, તેજીની અંદર ગાડીઓ લઈ લીધી છે તો એમાં પેટ્રોલ તો ભરવું પડશે. જે આપણે તેજીની અંદર જલસા કર્યા છે એ લેવલમાં ઉભવા માટે થઈને અત્યારે આપણા આઉટપુટ ખર્ચા ચાલુ ને ચાલુ છે.